કેમ છો મિત્રો? તો હું જય પટેલ આપ સર્વેની YouTube ચેનલ એમજે કેરિયર એકેડેમીમાં આપનું સ્વાગત કરું છું. તો આજે આપણે શીખીશું ભાગાકારની શક્તિમાન મેથડ વિશે. તો જોઈએ શક્તિમાન મેથડ. જનરલી ભાગાકારનો બધાને છેદ ઉડાડવામાં તકલીફ પડતી હોય છે, પણ આપણે ઈ છેદ સાવ ઈઝીલી આજે શીખી જશું. તો જોઈએ શક્તિમાન મેથડ. એમાં થોડું બેઝિક શીખી લઈએ. કેવું હોય છે કે થોડાક એક્ઝામ્પલ લઈએ આપણે. બરાબર, તો 3/9 આ લાસ્ટ ડિજિટ છે. 9 નો ભાગમાં 9 ના પાડામાં 3 ક્યાં છે? તો કે 9 1 9 9 એમ બોલતું જવાનું. 9 7 63. બરાબર, આ લાસ્ટ ડિજિટ છે ખાલી. પછી બીજું જોઈએ. તો આમાં 7 નો ઘડિયો બોલવાનો. એમાં 8 કઈ જગ્યાએ આવે? તો 7 1 7 7 2 14 એમ બોલતું જવાનું. તો 7 6 28. બરાબર, તો ત્રીજું એક્ઝામ્પલ જોઈએ. સાત અને 3 જોઈએ. તો 7 નો ઘડિયો બોલવાનો. 3 ક્યાં? 7 9 63. બરાબર, ઈ જ રીતે ચોથું એક્ઝામ્પલ જોઈએ. 4 ડિવાઇડ બાય 8. બરાબર, તો 8 નો ઘડિયો બોલવાનો. એમાં 4 લઈ આવવાના. તો 8 તેરી 24 અને 88 64. આપણે લાસ્ટ ડિજિટલ જોવાનો છે. તો પાંચમો એક્ઝામ્પલ જોઈએ. તો 6 નો ઘડિયો બોલવાનો અને 2 લઈ આવવાનો. તો 6 દુ 12 અને 6 સત્તા 42. બરાબર, તો આવી જ રીતે એક છેલ્લું એક્ઝામ્પલ જોઈ લઈએ. તો જોઈએ બીજું એક્ઝામ્પલ. 9 નો ઘડિયો બોલવાનો અને એમાં 8 આવવો જોઈએ. તો 9 દુ 18. બરાબર, અને 9 સત્તા સોરી, આમાં એક જ પરિણામ મળશે. બરાબર, તો આમાં આપણે એનાલિસિસ કરીએ ને તો જોવા કેવું મળે છે કે જ્યારે કોઈ પણ એક એકી સંખ્યા હોય ને ત્યારે એક જ પરિણામ મળે. અહીંયા કોઈ પણ એક એકી સંખ્યા છે, અહીંયા એક એકી સંખ્યા છે, અહીંયા એક જ એકી સંખ્યા છે, તો પરિણામ ઓલવેઝ એક જ આવે. તો જ્યારે બે એકી સંખ્યા હોય ને ત્યારે પરિણામ 2 આવશે. લાસ્ટ ડિજિટ આપણે ઓલવેઝ 2 મળશે. ઈ બેનું પણ એનાલિસિસ કરીએ ને આપણે તો એકમાં 3 અને 8 આવ્યા છે, બેમાં 2 અને 7 આવ્યા છે. તો ઈ બેનો ડિફરન્સ 5 નો રહેશે. એનો ડિફરન્સ બેનો ઓલવેઝ 5 નો રહેશે. બરાબર, તો થોડા વધારે એક્ઝામ્પલ વિશે શીખીએ આપણે. તો આપણે હમણાં જોયા મુજબ થોડાક એક્ઝામ્પલ જોશું, થોડાક દાખલા જોશું, કેવી રીતના શું મેથડ હોય છે એ બધું શીખીશું. તો અહીંયા એક રકમ આપી છે 6519 ડિવાઇડ બાય 123. બરાબર, 123. તો કેવી રીતના દાખલાની શરૂઆત થાય? તો પહેલા છે ને આ છેદની સંખ્યા છે ને કેટલા ડિજિટમાં જવાબ આવે પહેલા ઈ શીખવું જોઈએ. પહેલું સ્ટેપ ઈ કે કેટલા ડિજિટમાં જવાબ આવે. તો છેદની સંખ્યાને 0 લગાડીને મોટી કરવાની. આનાથી આ મોટી થઈ તો કે નથી થઈ. હજી એક 0 લગાડીશું. આનાથી આ મોટી થઈ ગઈ તો કે આ 12300 એનાથી મોટા
મોટા થઈ ગયા, બરાબર? એટલે 2 ડિજિટમાં આન્સર આવશે, ઈ આપણે મળી. તો અહીંયા લખવાના 2 ડિજિટમાં આન્સર આવશે. કયો આન્સર આવશે ઈ જોઈએ હવે. તો આપણી શક્તિમાન મેથડ હવે એપ્લાય થાય છે. અહીંથી આ બરાબર 3 તેરી 9. તો અહીંયા તકડો આવ્યો, 3 નો પાડો બોલવાનો, 9 લઈ આવવાનો, લાસ્ટ ડિજિટ લેવાનો. તો 3 1 3 3 2 6 3 તેરી 9 એટલે આ અહીંયા બરાબર. હવે આ એકડો તો ન લેવાય, થોડુંક આપણે 12 લઈએ. 12 પંચા 60, 12 નો પાડો બોલવાનો, આ એ ઉપલા બે આપણે લેવાના, 12 પંચા 60 બરાબર. તો આ ભાગ ચાલી ગયો. આપણો આન્સર રહેશે 53 આપણો આન્સર. એવી જ રીતે નીચેનો દાખલો જોઈએ. પહેલા શું કરવાનું? 0 લગાડવાનો. થયો મોટો? તો કે નથી થયો. તો હજી એક 0 લગાડશું આપણે. થઈ ગયો મોટો? તો કે દેખાય જ છે, થઈ ગયો. તો અહીંયા લખશું 2 ડિજિટમાં આપણો આન્સર આવશે. તો જોઈએ આમાં 7 નો પાડો બોલવાનો, 7 લઈ આવવાનો છે. તો 7 1 7. તો અહીંયા 1 બરાબર. નેક્સ્ટ 13 નો ઘડિયો બોલવાનો છે અને 83 લઈ આવવાનો છે. તો 13 6 78 બરાબર. હા, તો 78 જ આવશે. 13 6. તો આપણો આન્સર રહેશે 61. સાવ ઈઝી છે, બધાને આવડી જશે, બરોબર? તો હવે જોઈએ નેક્સ્ટ. પહેલા શું કરવાનું છે બાળકો? 0 લગાડવાનો. થયું મોટું? તો કે નથી થયું. હજી એક 0 લગાડવાનો. તો હવે મોટું થઈ ગયું, મને દેખાય છે મોટું થઈ ગયું. તો અહીંયા 2 ડિજિટમાં આન્સર આવશે આપણો. તો જોઈએ 1 નો ઘડિયો બોલવાનો અને 3 આવવો જોઈએ. તો આ 3 1 તેરી 3. હવે મને 98 ઘડિયો આવડતો નથી, તમને નહીં આવડતો હોય તો આપણે લેશું 9 લેશું. 9 નો ઘડિયો બોલવાનો 71 લઈ આવવાનો છે. તો બોલો 9 8 72. તો એ નહીં ચાલે. તો 9 7 63 બરાબર. તો આ આપણો આન્સર છે 73 બરાબર. તો જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. તો અહીંયા પહેલા 0 લગાડીને સંખ્યાને મોટી કરશું. થઈ મોટી? તો કે નથી થઈ. હજી એક લગાડો. થઈ મોટી? તો કે થઈ. જોઈ અહીંયા 2 ડિજિટમાં આન્સર આવશે, બરાબર. 9 નો ઘડિયો બોલવાનો, પાછળ 7 આવવા જોઈએ. તો બોલો 9 નો ઘડિયો. 9 તેરી 27 બરાબર. 9 તેરી 27 આવી ગયો 7. હવે 8 નો ઘડિયો બોલવાનો, 36 આવવા જોઈએ. તો બોલો 8 નો ઘડિયો. 8 પંચા 40 નહીં આવે. તો 8 ચોકુ 32. તો આપણો આન્સર રહેશે 43 બરાબર. તો હવે આ આપણે સિંગલ આન્સર વાળા ક્વેશ્ચન્સ જોયા. હવે આપણે બે રિઝલ્ટ મળશે એવા થોડાક એક્ઝામ્પલ જોઈશું. તો જોઈએ બે રિઝલ્ટ વાળા એક્ઝામ્પલ્સ. તો આ દાખલામાં આપણે બે રિઝલ્ટ મળશે. શીખીએ કેવી રીતે દાખલો સોલ્વ કરવો. તો પહેલું સ્ટેપ તો ઈ જ છે કે 0 લગાડીને રકમ મોટી કરવી. હાલો, થઈ મોટી? તો કે નથી થઈ. હજી એક 0 લગાડીએ. થઈ ગઈ મોટી? તો કે આ થઈ ગઈ. તો ઉપર બે ડિજિટમાં જવાબ મળશે. એટલી ખબર પડી ગઈ. તો હવે નેક્સ્ટ સ્ટેપ, 2 નો ઘડિયો બોલવાનો, 6 આવવા જોઈએ, બરાબર. તો 2 તેરી 6, 2 તેરી 6. હજી એક રિઝલ્ટ મળશે. 2 8 16 બરાબર. તો બે રિઝલ્ટ મળ્યા. તો આન્સર એ આપણે 2 મળશે. પછી અહીંયા 12 લેશું. 12 નો ભાગ ચાલશે 101 સાથે. તો 12 8 96 બરાબર. તો અહીંયા તો સેમ જ રહેશે. તો હવે આ બે માંથી કયો જવાબ ટીક કરવો? એક્ઝામમાં આ બે માંથી
ઓપ્શન પણ હોઈ શકે છે. તો એક ઓપ્શન ટીક કરીને તમે આગળ વધી શકો છો, બરાબર. પણ અત્યારે આપણે આખો દાખલો સોલ્વ કરશું, કેવી રીતના થાય જોઈએ. બે ઓપ્શન મળ્યા છે આપણે, બે વચ્ચે 5 નો ડિફરન્સ છે, બરાબર, એ તો દેખાય જ છે. તો હવે 8 નો ભાગ આવ્યો 12 સાથે, તો 12 અહીંયા અંદર હતા, આપણે 101 સાથે ભાગ ચલાવ્યો, 101 સાથે 12 નો ભાગ ચલાવ્યો. તો મેં હમણાં કીધું 12 * 8 96. ડિફરન્સ કેટલો છે? શેષ કેટલી વધે છે? તો કે 5 શેષ વધે છે. 12 નો આની એરે ડિફરન્સ જોવાનો, 5 શેષ વધે છે, અડધા કરતા ઓછી શેષ વધે છે, બરાબર. અડધા કરતા ઓછી શેષ વધે તો જવાબ હંમેશા નાનો આવશે. જો શેષ અડધા કરતા વધારે વધે, અહીંયા માનો કે 7 વધ્યા હોત તો જવાબ મોટો આવે. તો આપણે આ જવાબ ટીક કરવાનું અને આગળ વધવાનું. જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ, એટલે તમને ખબર પડી જશે. પહેલું સ્ટેપ 0 લગાડીને મોટો કરવાનો. થયા મોટા? તો કે નથી થઈ. હજી એક 0 લગાડો. થઈ ગયું મોટું? તો કે હા થઈ ગયું. તો અહીંયા બે સંખ્યામાં આન્સર આવશે. 2 નો ઘડિયો બોલવાનો, 6 આવવાનો. તો 2 તેરી 6 અને 2 અઠા 16, બરાબર. આમાંય 2 ડિજિટમાં જવાબ મળશે આપણે. હવે 8 નો ઘડિયો બોલવાનો, 59. તો 8 સત્તા 56, બરાબર. 8 સત્તા 56. તો આ બે રિઝલ્ટ મળ્યા. હવે આપણે 59 કર્યા હતા ભાગ્યા 8, 8 સત્તા 56, એટલે 3 રિમાઇન્ડર આવી. 3 એ 8 ના અડધા કરતા ઓછું છે, એટલા માટે ઓછો જવાબ આવશે. તો જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. પેલા 0 લગાડીને મોટું કરવાનું. શું મોટું? તો કે નથી. હજી એક 0 લગાડો. થઈ ગયું મોટું? તો કે હા થઈ ગયું. 2 નો ઘડિયો બોલવાનો, 2 આવવાનો. 2 એકુ 2, 2 6 12, બરાબર. હવે 8 નો ઘડિયો બોલવાનો અને 29 સાથે ભાગ ચલાવવાનો. તો 8 તેરી 24. તો અહીંયા 3, અહીંયા 3, બરાબર. મળી ગયા બે રિઝલ્ટ. હવે શું કરશું આપણે? તો 29 ડિવાઇડ બાય 8, 8 તેરી 24. 24 ને 5 29. રિમાઇન્ડર અડધા કરતા વધારે હોવાથી મોટો જવાબ આવશે. એ તમારો જવાબ 36. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. હંમેશા પહેલા જવાબ કેટલા ડિજિટમાં આવશે ઈ જોવાનું. થઈ ગયું મોટું ઉપર કરતા? તો કે નથી. હજી એક 0 લગાડો. થઈ ગયું મોટું? તો કે નથી થયું. અચ્છા થઈ ગયું, હા, બરાબર. તો બે ડિજિટમાં આપનો જવાબ આવશે. 8 નો ઘડિયો બોલવાનો, 6 આવવાનો. તો 8 દુ 16, બરાબર. અને 8 સત્તા 56. આમાં પણ બે રિઝલ્ટ મળ્યા. હવે 3 નો ઘડિયો તો ચાલશે નહીં, એટલે કારણ કે સાવ 3 નો ઘડિયો તો નો ચાલે, એટલે 32 લેવાના. 32 નો ઘડિયો બોલવાનો અને 168 આવવા જોઈએ. તો 32 ના ઘડિયામાં 32 પંચા 160, બરાબર. 32 પંચા 160 થાય. તો બે રિઝલ્ટ આપણે મળ્યા. તો હવે બે રિઝલ્ટ મળ્યા એમાંથી 32 પંચા 160, એટલે રિમાઇન્ડર આપણી આવી 8. 8 એ 32 કરતા ઘણા બધા નીચા છે, એટલા માટે નાનો જવાબ આવશે. તો જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ. પેલા 0 લગાડીને મોટો કરવાનો. થયું મોટું? તો કે નથી. પાછો 0 લગાડો.
થયું મોટું? તો કે નથી થયું. થઈ ગયું. તો 2 ડિજિટમાં આન્સર આવશે. હવે 4 નો ઘડિયો બોલવાનો 6 આવવા જોઈએ. તો ચોકે ચોકે 16 અને 4 નવા 36. બીજું રિઝલ્ટ જોઈએ. 15 નો ઘડિયો બોલવાનો 67 આવવા જોઈએ. તો 15 ચોકું 60. બરાબર? તો બેમાં 4 લખ નાખવાના. હવે 67 ડિવાઇડ બાય 15 કર્યા આપણે. તો 15 ચોકું 60. રિમાઇન્ડર આવી 7, જે 15 ના અડધા કરતા ઓછી છે, એટલા માટે નાનો આન્સર આવશે. તો જોઈએ આના પછીના થોડાક હજી બીજા એક્ઝામ્પલ્સ. તો આ મેથડમાં હજી એક થોડું ટ્વિસ્ટ બાકી રહી ગયું હતું, એના થોડાક એક્ઝામ્પલ જોઈ લઈએ. તો પહેલું સ્ટેપ તો એમાં પણ ઈ જ છે, 0 લગાડીને મોટું કરવાનું. થયું મોટું? તો કે નથી થયું. આ થઈ ગયું મોટું? તો કે હા થઈ ગયું. 9 નો ભાગ ચલાવવાનો એક સાથે. તો 90 81. બરાબર? આ સ્ટેપ તો હતું ઈ જ છે, થોડુંક અહીંયા ટ્વિસ્ટ છે. પેલા જોઈએ 18 નો ભાગ ચલાવવાનો 169 169 સાથે. તો 18 નવા 162. બરાબર? આ જે રેગ્યુલર આપણે રીત કરતા ને ઈ રીત છે, પણ આમાં થોડું ટ્વિસ્ટ છે, કારણ કે આ 99 જવાબ નહીં આવે. કેવી રીતના નહીં આવે? તો કે દેખાય છે. કેમ દેખાય છે? તો કે તમને પછી દેખાવા મળશે, મને તો દેખાય છે. 18 એને 100 સાથે મલ્ટીપ્લાય કરો તો આ આવવું જોઈએ. તાળું મેળવવાની વાત કરીએ તો 100 સાથે મલ્ટીપ્લાય કરો તો આ 2 0 લગાડી દો એટલે 100 સાથે મલ્ટીપ્લાય થઈ ગયું. તો આવ્યું? તો કે નથી આવ્યું. તો 99 છે, તો 1800 2005 કરી નાખો તોય ન થાય. તો કેવી રીતના થશે ઈ જોઈએ. તો આ પહેલું સ્ટેપ તો ઈ જ રહેશે, લાસ્ટ ડિજિટ 9 જ આવશે. હવે આ આપણે 18 સિલેક્ટ કર્યા હતા, એની બાજુનો આંકડો અને જવાબનો લાસ્ટ ડિજિટ એ બેયનો સરવાળો જો 10 કરતા વધુ હોય તો સિલેક્ટ કરેલી સંખ્યામાં 1 એડ થશે. તો અહીંયા આપણે 19 લેશું. બરાબર? સમજાઈ ગયું? પાછું રિપીટ કરું છું કે જો લાસ્ટ ડિજિટ જવાબનો અને સિલેક્ટ કરેલી સંખ્યાનો ની બાજુના આંકડાનો ટોટલ 10 થી વધારે હોય તો સિલેક્ટ કરેલી સંખ્યામાં 1 એડ કરવો. એટલે અહીંયા લેશું આપણે 19. 19 નો ભાગ ચલાવશું 169 સાથે. તો 19 8. તો જોઈએ આ જવાબ 89 આપનો સાચો જવાબ થશે. બરાબર? જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. એમાં પણ એવી જ રીતના ટ્વિસ્ટ છે. અહીંયા જેમ સિંગલ ડિજિટમાં હતો, અહીંયા બે ઓપ્શન મળશે બીજા દાખલામાં, કારણ કે બે એકી સંખ્યા છે. તો સંખ્યાને મોટી કરવાની. થઈ મોટી? તો કે નથી થઈ. પાછો એક 0 લગાડો. થઈ મોટી? તો કે હા થઈ ગઈ. 6 નો ભાગ ચલાવવાનો 6 સાથે. 6 ના ઘડિયામાં 6 ક્યાં આવે? તો કે 6 એકુ 6, 6 એ 36. બે રિઝલ્ટ મળ્યા. બરાબર? હવે 16 નો ભાગ ચલાવવાનો 109 સાથે. તો 16 ના ઘડિયામાં 109, 16 6 96. બરાબર? અહીંયા 6 લખીએ, પણ આપણો આ રૂલ અહીંયા એપ્લાય કરીએ. જોજો આ આંકડો અને આ આંકડો 10 થી ઉપર જાય છે તો કે આમાં નથી જતો, એટલે આ એનું જ રહેશે. હવે આ આંકડો અને આ 6 ને 6 12 થઈ ગયા, જે 10 થી વધારે છે તો અહીંયા 17 સાથે ભાગ ચાલશે. તો અહીંયા આવશે 6 નહીં આવે, 17 85. હવે 17 સાથે ભાગ ચાલશે 109 નો, તો 17 6 102.
બરાબર. તો આ બે સેમ જ રહ્યા, પણ નિયમ મુજબ આપણે અહીંયા એક એડ કરવો જ પડે, કદાચ અહીંયા 5 થઈ જાય એટલા માટે. તો હવે 109 નો ભાગ ચલાવશું આપણે 16 સાથે. મેઈન સંખ્યા સાથે હંમેશા ભાગ ચલાવવાનો છે. તો 16 × 96 લીધા હતા આપણે. તો 96 અને 109 નો ડિફરન્સ લેશું એટલે આવશે 13, જે 16 ના અડધા કરતા વધારે છે એટલે મોટી સંખ્યા આન્સર આવશે. તો જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. પહેલા તો 0 લગાડીને મોટું કરવાનું. થયું મોટું? તો કે નથી. હજી એક 0 લગાડવાનું. થઈ ગયું મોટું? તો કે થઈ ગયું. તો આ બે આંકડામાં જવાબ આવશે. તો 8 નો ભાગ ચલાવવાનો, 4 લઈ આવવાનો. તો 8 તેરી 24 અને બીજું રિઝલ્ટ પણ મળશે 88 64. હવે 8 નો ભાગ ચલાવવાનો છે 42 સાથે, બરાબર. તો 8 × 40 અને અહીં આપણે 5 લખશું. પછી આપણે ઓલો નિયમ એપ્લાય કરશું કે 3 અને 7 10 છે, 10 થી વધારે નથી, તો અહીંયા એક એડ નહીં થાય. પરંતુ 58 માં જોઈએ તો 8 અને 7 15 છે જે 10 થી વધારે છે, તો આપણે અહીંયા એક એડ કરશું એટલે થશે 9. 9 સાથે ભાગ ચલાવવાનો રહીએ તો 9 સાથે 42 નો ભાગ ચલાવવાનો છે. તો 42 × 9 9 × 5 = 45 થાય. તો 9 × 4 = 36, બરાબર. તો આ બે રિઝલ્ટ મળ્યા. તો હવે એમાંથી નાનો જવાબ આવશે કે મોટો જવાબ આવશે ઈ જોઈએ. તો મેઈન સંખ્યા છે એને 42 / 8 8 × 40 એટલે બે રિમાઇન્ડર આવી જે 8 ના અડધા કરતા નાની છે. તો નાનો જવાબ આવશે 48 આપણો આન્સર છે. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. પહેલું સ્ટેપ બધા યાદ રહી જ ગયું છે. 0 લગાડીને મોટું કરવાનું. થયું મોટું? તો કે નથી થયું. હાલો હવે થઈ ગયું. તો બે ડિજિટમાં આપણો આન્સર આવશે. બધાને આવડી ગયું છે. 2 નો ભાગ ચલાવવાનો 6 સાથે. 2 તેરી 6. બીજું રિઝલ્ટ પણ મળશે 8. 2 × 8 = 16. થોડુંક આ બાજુ લખીશું. 8 અને 3 આ બે રિઝલ્ટ મળ્યા આપણે, બરાબર. હવે 7 નો ભાગ ચલાવવાનો છે 52 સાથે. તો ચલાવો. 8 × 56 તો ઈ ની આવે 27 × 49. તો આપણે અહીંયા 7 લખીશું. હવે ઓલો નિયમ એપ્લાય કરીશું. 3 અને આપણે સિલેક્ટ કર્યું એને આગળનો એટલે 7. 3 અને 7 10 થયા. 10 કરતા મોટા નથી એટલા માટે ઈ અહીંયા એપ્લાય નહીં થાય. અહીંયા જોઈએ 8 અને 7 15 થઈ ગયા જે 10 થી મોટા છે એટલા માટે આપણે અહીંયા +1 કરીને 8 થી ભાગ ચલાવશું. તો 8 × 6 = 48. તો અહીંયા 7 ના આવશે 6, બરાબર. તો હવે કયો જવાબ આવે ઈ ચેક કરીએ બેમાંથી. મેઈન સંખ્યા 52 ને 7 તારીખે ભાગાકાર કરવાનો. તો 27 × 49 3 રિમાઇન્ડર આવી જે 7 ના અડધાથી ઓછી છે એટલા માટે આપણો જવાબ નાનો આવશે. આપણો જવાબ આવશે 68. તો ભાગાકારની શક્તિમાન મેથડ અહીંયા પૂર્ણ થાય છે. મને લાગે છે કે તમને બધાને સમજાય જ ગયું હશે. જો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ આના પછીના એક નવા ટોપિક સાથે, આવા જ ઉત્સાહ સાથે, આવા જ ઉમંગ સાથે. ત્યાર સુધી જય હિન્દ, જય ભારત.